નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત. ભારતીય શેર બજારમાં બ્લેક મન્ડે જોવા મળ્યો છે. શેર બજારમાં આજે મોટી ઉથલપાથલ થઈ છે. અમેરિકી ટેરિફની અસર શેર બજાર પર જોવા મળી છે. સેન્સેક્સમાં 3100 પોઈન્ટનો કડાકો થયો છે, તો નિફ્ટીમાં 1000 પોઈન્ટનો કડાકો આજે જોવા મળ્યો છે. ભારત સહિત વિશ્વના બજારો પણ અત્યારે દડામ થઈ ગયા છે, નીચે ચાલી રહ્યા છે. એટલે કે શેર બજારમાં મોટી ઉથલપાથલ. આખી સપ્તાહની શરૂઆત અને પહેલા જ દિવસે આજે મોટો કડાકો માર્કેટમાં જોવા મળ્યો છે. અમેરિકાએ હજુ તો થોડા દિવસ પહેલા જ ટેરિફની જાહેરાત કરી છે. અલગ અલગ દેશો ઉપર ટેરિફ લાદવામાં આવ્યા છે. ભારત પર પણ 24% ટેરિફ લાદવામાં આવ્યો છે, તો અન્ય દેશો ઉપર પણ ટેરિફ લાદવામાં આવ્યા છે. કેટલાક દેશ તેના ખિલાફ પણ છે, નિરાશ પણ છે, પરંતુ તેની અસર અત્યારે બજારો પર જોવા મળી રહી છે. શેર બજારમાં આજથી સપ્તાહની શરૂઆત અને 3100 સેન્સેક્સમાં ઘટાડો પોઈન્ટમાં જોવા મળ્યો છે, તો નિફ્ટીમાં 1000 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. ભારત સહિત વિશ્વના બજારોમાં અત્યારે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. રોકાણકારોને મોટું નુકસાન પણ થઈ શકે છે, તો ક્યાં કેટલું રોકાણ કરવું તેને લઈને પણ અત્યારે લોકો વિચારી રહ્યા છે, કારણ કે બજાર સતત ડાઉન થઈ રહ્યું છે. જોકે ગત સપ્તાહમાં પણ આ જ પ્રકારે સ્થિતિ જોવા મળી હતી. જ્યારથી ટેરિફની જાહેરાત કરવામાં આવી છે, શેર બજારો સતત નીચે આવતા દેખાઈ રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર. જગદીશજી, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે ફરી એકવાર મોટી ઉથલપાથલ શેર બજારમાં જોવા મળી છે. દુનિયાના બે મોટી સૌથી ઇકોનોમી ચીન અને અમેરિકા એકબીજાની સામે આવી ગયા છે. શરૂઆતમાં તો એવું લાગતું હતું કે આ જ્યારે ટ્રમ્પ સાહેબે આ ટારિફ વોર ચાલુ કરી છે, ત્યારે દરેક દેશ એની સાથે આવીને નેગોશિએટ કરશે અને કહેશે કે અમે આ રીતે તમારી સાથે ડ્યુટી લગાડીશું અને કોઈને કોઈ સોલ્યુશન એનું આજે નહીં તો કાલે આવશે, પણ એ પ્રમાણે થયું નથી. ચીને એક રિટાલિએટરી ટારિફ 34% જેટલી જાહેરાત કરી શુક્રવારના દિવસે. 16 જેટલી કંપનીઓને બ્લેકલિસ્ટ કરી છે અને 20 જેટલી કંપનીઓને ઓબ્ઝર્વેશનમાં રાખી છે. અને સાથે સાથે જે ક્રિટિકલ મિનરલ્સ છે, જે ડિફેન્સમાં અમેરિકા માટે વપરાય છે, એને માટે એને અત્યારે એક્સપોર્ટ પર બેન મૂકી દીધો છે. આનાથી એક બહુ મોટું નુકસાન અમેરિકાની ઇકોનોમીમાં પણ થઈ શકે એવું છે અને ત્યાં મોટે પાયે લે ઓફ પણ થઈ શકે એવા છે. એટલે પરિસ્થિતિ અત્યારે દિવસે વણસતી જાય છે અને દરેક દેશ હવે પોતાની રીતે મક્કમ રીતે એક વિચાર તો થઈ ગયો છે કે જેવી રીતે ટ્રમ્પ સાહેબ કહે છે કે અમેરિકા ફર્સ્ટ, એવી રીતે દરેક દેશ પોતાનો દેશ હંમેશા પ્રથમ છે અને એનું રીત જ જોવામાં આવશે. હવે આ જાતના ટ્રેડ વોરના ભૂતકાળમાં દાખલા હતા 1936 ને 1940માં, અને તે વખતે પણ આ જાતના ટ્રેડ વોરથી માત્ર ને માત્ર એક જ એનું પરિણામ નીકળ્યું હતું, એ હતું રિસેશન અર્થાત મંદી. જગદીશજી, હાલમાં ટ્રેડ વોર ચાલી રહ્યું છે એમ કહીએ તો નહીં ભાઈ, પરંતુ જે લોકો રોકાણ કરે છે એ લોકોએ ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? રોકાણકારો માટે કદાચ આ બહુ અનએક્સપેક્ટેડ હતું. કોઈને આવી કદાચ આશા પણ નહોતી કે આ જાતની બજારમાં આટલો મોટો તીવ્ર ઘટાડો આવશે. તમે અમેરિકાના શેર બજારો જુઓ તો એ 2020ના લેવલ પર અત્યારે આવી ચૂક્યા છે અને આપણે ભારતીય શેર બજારનો અંદર જે અત્યારે ઘટાડો છે એ પણ લગભગ 52 વીક લોની તો વાત દૂર રહી, પણ લગભગ કોવિડની જોડે તમે ચોક્કસ એની સરખામણી કરી શકો. પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે લોકોએ 2008માં જ્યારે ગ્લોબલ મેલ્ટડાઉન હતું, સબપ્રાઇમ ક્રાઇસિસ હતી અમેરિકામાં, અને 2020માં જ્યારે કોવિડ હતું, ત્યારે માર્કેટની પરિસ્થિતિ આ રીતે જ હતી અને તે વખતે જે લોકોએ રોકાણ કર્યું છે સારા બ્લુચિપ શેરોમાં અને થોડી ધીરજ રાખીને 1 કે 2 વર્ષ ઉભા રહ્યા છે, એને શેર બજારે મબલક કમાણી કરી આપી છે. આ અત્યારે બજાર ટ્રેડિંગ કરવાનું નથી, સટ્ટો કરવાનું નથી અને માત્ર ને માત્ર બ્લુચિપ શેરોમાં દરેક ઘટાડે થોડું રોકાણ કરીને થોડી ધીરજ રાખીને 1-2 વર્ષ ઉભા રહેવાનું છે. જગદીશજી, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. એટલે કે અત્યારનો જે સમય છે રોકાણ કરવાનો છે, રોકાણકારો છે તેમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ.